અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રંબકપુર ગામે થોડા દિવસ પહેલા દીપડાના હુમલામાં એક બાળકીનું મોત નિપજતા વન વિભાગ દ્વારા મૃતક બાળકીના પરિવારજનોને 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। ધારી તાલુકાના ત્રંબકપુર ગામે થોડા દિવસ પહેલા દીપડાએ બાળકીને ફાડી ખાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી, ત્યારે ત્રંબકપુર ગામે દીપડાના આ હુમલામાં બાળકીનું મોત નીપજ્યું હતું। રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર વન વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી કરી બાળકીના મૃતદેહના પરિવારને 10 લાખનો ચેક આપવામાં આવ્યો હતો અને આ દરમિયાન વન વિભાગના એસીએફ દીપક ચૌધરી, દલખાણિયા રેન્જના આરએફઓ વણિક, ફોરેસ્ટર સાવલિયા અને વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્રંબકપુર ગામે દીપડા દ્વારા અહીંયા અર્જુનભાઈ જે છે મતલબ કે પરપ્રાંતિ મુજબ એમની બાળકીને મૃત્યુ થયેલ હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી અથવા વન વિભાગ તરફથી જે 10 લાખનો ચેક આપવાનું વળતર પેટે થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે। આજરોજ અહીંયા સરપંચશ્રી મહાવીર બાપુ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા તમામ આગેવાનની રૂબરૂ આ ચેક અર્પણ કરાયો છે। ત્રંબકપુર ગામ સરપંચ બોલું છું। હમણાં થોડાક સમય પહેલાં અહીંયા પરસોત્તમભાઈ મોરીની વાડીએ પરપ્રાંતીય મજૂર હતા, ત્યાંની બાળકીને દીપડાએ હુમલો કર્યો હતો અને તેમાં જંગલ ખાતું અને એની સારી મહેનતથી આજે ચેક અર્પણ કરવા આવ્યા છીએ। અમરેલી જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર ભગત તરીકે આજે ચેક અર્પણ વિધિ છે। જ્યારે ગુજરાત ગવર્મેન્ટની અને આપણા ધારાસભ્ય જયભાઈની સહાનુભૂતિ તાત્કાલિક જે વળતર છે એ આજે માનવ હાદસા બની ગયો અને એમનો ચેક એમને 10 લાખ રૂપિયાનો અર્પણ કર્યો અને ખાસ તો વન વિભાગની જે મહેનત છે, રાત દિવસ દોડતા હતા, હું એમની સાથે, કારણ કે જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન તરીકે મારી પણ એટલી જ જવાબદારી બને। હું વણિક સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો, એસીએફ સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો। તો જે આ ઘટના ઘટી છે એ તો દુઃખદ ઘટી છે, પણ અત્યારે મારે ખાસ તો દરેક સરપંચોને અને દરેક વાડી માલિકોને એક જ નમ્ર અપીલ છે કે આપ મજૂરો માણસો બહારના પરપ્રાંતથી આવતા હોય, ખોરાકમાં બધું જ ખાતા હોય છે। તો હવે આપણી વાડીએ આ જે ઘટના ઘટી એ દુઃખદ ઘટી છે, પણ હવે પછી આવું ન ઘટે અને એને માટે સરપંચશ્રીઓ અને વાડી માલિકો ખાસ જાગૃત રહે અને જાગૃતતા ફેલાવે એવી દરેકને મારી નમ્ર અપીલ છે। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।